એય તે મારું પાકીટ ક્યાં મૂક્યું છે? મને નથી ખબર તમારું પાકીટ ક્યાં છે. તને જો ખબર ન રહેતી હોય ને સામાન ક્યાં મૂક્યો એમ તો તારે છે ને મારો સામાન નહીં અડવાનો, બરાબર? બસ તમે વસ્તુ ગમે ત્યાં મૂકી દે, ગુસ્સો મારી ઉપર કરવાનો. હવે હામું બોલવાનું શરૂ કરી દીધું છે. તો તમને એટલો વાંધો હોય તો મારે વાત નહીં કરવાની તમારે. અને હા, તમારો સામાન તમારે હાથે જ મૂકી દેવાનો. હા બોલો. હલો બટા, હા મારી તબિયત થોડી ખરાબ છે ને, તો તમે મારી દીકરી બે ઘરે આવો ને. હા વાંધો નહીં. હા હા અમે નીકળી છીએ. કઈ તને કહું, હવે શું છે? તાર મમ્મીનો ફોન આવ્યો તો આપણે એની ઘરે જવાનું છે, તું ફટાફટ તૈયાર થા જા. કેમ હવે શું થયું? હમણાં તમારી પર ગુસ્સો કરતા હતા ને, હવે કેમ શાંતિથી વાત કરો છો? તું મારી એક વાત હંમેશા યાદ રાખજે કે આપણી બે વચ્ચે ગમે એટલો ઝઘડો થાય, ગમે એટલી માથાકૂટ થાય, કોઈ ત્રીજા વ્યક્તિને ખબર ન પડવી પડે કે આપણી બે વચ્ચે ઝઘડો થયો છે. બીજા વ્યક્તિ સામે હંમેશા આપણે એકબીજાની ઇજ્જત કરવાની છે. સમજાઈ ગયું? હવે જઈ. હા વાંધો નહીં.